જય માતાજી બધા મિત્રોને. અમે આજે જઈ રહ્યા છે નદીમાં ફરવા. તમે જોઈ શકો છો કેવું છે નદીમાં ફરવાનું અને નદીમાં કેવું પાણી પણ આવ્યું છે એ તમને બતાવશું. પહેલાં ને આ મહેશ છે, અમે તને નદીએ ફરવા જઈ રહ્યા છે. મહેશભાઈ, તમે શું કહેવા માગો છો? હેલો મિત્રો, અમારી ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને વધુ મિત્રો સાથે શેર કરો અમારી વિડીયોમાં. નમસ્કાર મિત્રો, તમે પાણી પણ જોઈ શકો છો. પાણીની આવક ચાલુ થઈ ગઈ છે નદીની અંદર. તમે જોઈ શકો છો આ બાજુ પાણી પણ આવી રહ્યું છે નદીની અંદર. આવક વધી જાય છે. તમે જોઈ શકો છો મિત્રો, એવી નદીની ઓછી પાણીની આવક છે. એટલી બધી આવક નહીં પાણીની. શકો છો આની અંદર મિત્રો જો અહીં પણ વિડીયો બનાવવાની જગ્યા પણ સારી છે, લોકેશન પણ સારું છે. જો લીલું ઘાસ પણ તમને જોવા મળશે આ જગ્યાએ. મેં આવીને વિડીયો પણ બનાવી શકો છો. આ છે પાકો રોડ ને પાણી તો એટલું બધું નહીં, પણ માપનું પાણી છે નદીની અંદર. તમે જોઈ શકો છો મિત્રો. આ બાજુ લીલું ઘાસ છે. તમે વિડીયો પણ બનાવી શકો છો. ને અહીંથી ને ચોમાસાની અંદર અહીં કે તમે હેરી નથી, હેરાય એવી જગ્યા પણ નથી રહેતી. કેમ કે આ બધે ડીપમાંથી પાણી ભરતું હોય છે. તમે પણ અહીં તમે જઈ પણ ના શકો. અહીં પણ લપસનું પણ એવું થાય આ જગ્યા ઉપર રોડમાંથી. બધા લપસી પડતા હોય ને ઓલું હોય ગરનાર મેળવું, ત્યાંથી પાણી વહી જતું હોય એટલે કે તકલીફ રહેતી નહીં. ને ઓલા ચોમાસાની અંદર ઓલા ટેકરામાં હશે ને બધા બાઇક ને બધા હાલે એ બાજુ, બધું એ બાજુ જાય બધા વ્યક્તિ. તો ગરનારા તો મેળેલા છે આ બાજુ. એક ગરનારું, બે, ત્રણ ગરનારા મેં કહ્યા એટલે કે અત્યારે કંઈ પાણી ઉપરથી ચડતું નહીં. વરસાદ આવે એટલે પાણી ઉપરથી ના આવે છે મિત્રો. જોઈ શકો છો મિત્રો તમે. પાણી અહીંથી પણ નીકળી શકે છે, અહીંથી પણ નીકળી શકે છે. આપણે મિત્રો જેની અંદર તમે બન્યા રહો. તમે જોશો મિત્રો, નદી પણ ખૂબ લાંબી છે. આમ પાણીની આવક પણ જેટલી હોય નદીની અંદર, જો તમે જોઈ શકો છો એટલા બધી નદી પણ લાંબી છે. કૈલાશભાઈ જઈ રહ્યા છે, આ મહેશભાઈ જાય છે. હેલો મિત્રો. ચાલો દરબાર તો કઈ બોલશે ને, એ ભાઈને તો મન બધી દીધેલા એટલે એ ભાઈ કઈ બોલી શકશે નહીં. આપણે હવે જવાનું છે આ રસ્તા તરફ કે એ બાજુ પાણી બહુ હોય એ બાજુ, એટલે આપણે બહુ પાણી એ બાજુ ભર્યું એટલે એ બાજુ આપણે ગયા. મિત્રો તમે જોઈ શકો છો આગળ પાણી આવેલું હોય. હવે તમે આપણે પણ પાણીમાં ઉતરીને ઓલી બાજુ જવાનું છે. જો ટ્રેક્ટરના રસ્તા પણ પડેલા છે આ બાજુ. પાણી આવેલું છે, જો ગારા જેવું છે લીલુંછમ. પતળાકા મારે એવું છોટે ગારો બહુ પગની અંદર. આપણે હવે પાણી વાટીને જવાનું છે ઓલી બાજુ. પાણી ઓલી બાજુ જાય કે છૂટકો નહીં. પગ તો હવે પલાળવા જ પડશે. કેટલું જેટલું પાણી થશે લાઈ મારો હાર કેમાં વાહમ હો. હા ભાઈ, જો અમે લપસીને પડી ગયો મહેશભાઈ. ખાલી મારું ઓલા ભાઈ હે હા ભાઈ જાય રહ્યા, તમે જોઈ શકો છો. એ ભાઈ જાય, ભાઈ આપણે પણ જવાનું છે એ બાજુ. પાછા નહીં છોડતા. જો તમે આ બે ભાઈ જાય રહ્યા, તમે જુઓ પાણીમાં વટી. આપણે તો કઈ આપણા પગ તો પલળવાના જ છે આપણા પગ. કેમ કે આપણે તો એ બે જતા રહ્યા મને પાછળ મેલીને, કે આપણે પાંચે પલળી જ જવાના છે. જો હવે પણ પાણીની લોકેશન સારામાં સારું છે નદીની અંદર.
એટલે આ જો આ ભાઈ બેસી ગયા છે હવા લેવા માટે. ગરમીથી હવે રાહત મળી છે. આખો દિવસ બફારામાંથી હવા લેવા માટે નદીમાં અમે આવ્યા છીએ. સરસ મજાની હવા આવે, ઠંડી હવા આવે છે મિત્રો આ જગ્યા ઉપર. જો એકદમ ખુલ્લી જગ્યા છે આ જગ્યા ઉપર, જો તમે જોઈ શકો છો. ઓલી બાજુ કોઈક નાયરું છે નદીની અંદર, અમે તમને બતાવશું આગળ જઈને. જોઈ શકો છો પાણી ખૂબ જ વધુ ભરવું છે નદીમાં.